નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. છોટાઉદેપુરના બોડેલીમાં રખડતા આખલાઓનો આતંક જોવા મળી રહ્યો છે. 2 દિવસમાં 3 રાહદારીઓને આખલાઓએ અડફેટે લેતા નગરજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. આજે વૃદ્ધ અને યુવાનને આખલાએ અડફેટે લેતા બંનેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બોડેલી શહેરમાં રખડતા આખલાઓનો આતંક સતત વધી રહ્યો છે. આજે 2 આખલાઓ સામસામે લડતા હતા ત્યારે અચાનક રાહદારીઓને અડફેટે લીધા હતા, જેમાં વૃદ્ધ અને યુવાનને ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. કઈ નહીં, અમે અહીંયા ઊભા હતા, પાછળથી આખલો આવ્યો તો ઉચકીને રોડ પર ફેંકી દીધો. આવા બનાવો લગભગ 2 દિવસની અંદર 3-4 બનાવ બની ચૂકેલા છે. આજે સવાર લગભગ 2 જણને અમે તો સુરત જતા હતા, અહીંયા ઘરેથી આવ્યા એટલે ગાડીમાંથી ઉતરીને અહીંયા ઊભા હતા. આ તરફ ગઈકાલે પણ એક આધેડને રખડતા આખલાએ ભીટી મારી ઈજાઓ પહોંચાડી હતી. 2 દિવસમાં 3 રાહદારીઓ આખલાઓની અડફેટે આવતા નગરજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. મારા પપ્પા સવારમાં 7:30 વાગે અલીપુરા ચોકડીથી ચાલતા દુકાન ઢોકલિયા છે મારી, ત્યાં જતા હતા. 2 આખલા લડતા હશે તેમને ઉછાળીને નાખીને ઈજા પહોંચાડી છે. બીજા પહેલા એમને ઈજા પહોંચાડીને પછી આગળ અલીપુરા ચોકડી પર જઈને એક વરી બીજા કોઈ ભાઈ હતા જે બાઇક પર હતા, એ ઊભા રહ્યા હતા બાઇક પર, એમને બી ઈજા પહોંચાડી છે, એમને બી વાગ્યું છે. નગરપાલિકા ખરી, તે નગરપાલિકાના સભ્યો હોય, પ્રમુખ હોય, એ જે આખલા છે તે પકડી અને એમને કોઈ જગ્યાએ આ પશુ સેવાનું હોય ત્યાં મૂકે અને બીજા કોઈ ગરીબ માણસ ચાલતા જતા હોય એમને કોઈ નુકસાની ના થાય અને જાનહાનિ ના થાય એની બચાવની માંગ. રખડતા આખલાઓના આતંકથી સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. નગરજનો દ્વારા રખડતા આખલાઓને પકડી સલામત સ્થળે ખસેડવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. હવે અહીંયા મારો મિત્ર છે, એ જતો તો સુરત મજૂરી કરવા માટે. હવે અચાનક અહીંયા અલીપુરા ની જોડે ખોડિયાર મંદિર આવ્યું છે, એની જોડે ચોકડી ઉપર અચાનક આખલો આવ્યો અને હુમલો કરી બેઠો અને અત્યારે હાલમાં હાથમાં વાગ્યું છે. દવાખાના મુલાકાત કરી અને દવાખાનાની અંદર સારવાર કરાવી છે. હવે થોડી ફ્રેક્ચર કેવું કીધું છે પણ હવે ખબર નહીં, હવે જોઈએ પછી ખ્યાલ આવે. બીજા બી કોઈક વ્યક્તિને વાગ્યું છે અને અત્યારે સરોદયની અંદર દાખલ કર્યા છે. માથાની અંદર કંઈક વાગ્યું છે એવું જાણવા મળ્યું છે. હવે કાલે બી આવો બનાવ બન્યો તો એવું સાંભળવા મળ્યું છે, પણ હવે આ આખલાને કંઈક કરો એવી મારી નમ્ર વિનંતી છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.